સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત. 10 અગસ્ટના દિવસે આપણા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાના આયોજન છે, જે લગભગ 2 કિલોમીટર રૂટ છે, વાઈ જંકશનથી સ્ટાર્ટ થશે. આમાં જોડાવા માટે તમામ જો સ્કૂલ કોલેજીસના આપણા વિદ્યાર્થીઓ, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ, ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ, અલગ અલગ વિસ્તારોથી આવશે. એના માટે સમગ્ર જો અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો પોલીસના 8 જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોઈએ અને આમાં 5 જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ અને આ 5 બેન્ડ સિવાય લગભગ 17 જેટલા બીજા બેન્ડો છે. જો 10 જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે, 7 જેટલા સ્કૂલ કોલેજીસના બેન્ડ છે, કુલ 22 જેટલા બેન્ડ જો યુનિટ આમાં યાત્રામાં જોડાશે. બાઇકર્સ અમારા જો ઈ બાઇક છે, જો સેગવે છે, જેના લઈને આ બી એમાં યાત્રામાં જોડાવાની છે. 100 જેટલા અમારા બાઇક છે, આ બાઇકના બી એમાં એક પૂરા પ્લાટૂન રહેશે જો આમાં યાત્રામાં જોડાશે. માઉન્ટેડ પોલીસ છે આમાં સામેલ રહેશે. એના સિવાય અમારા સુરત શહેરમાં સદૈવ એક્ટિવ રહેતા અમારા સાયકલિસ્ટ હોય, સ્કેટર્સ વગેરે જો હોય છે, આ લોકો બી જોડાશે આમાં જોઈએ. અને આ પૂરી યાત્રાના ખૂબ સરસ રીતે એકદમ રંગે ચંગે નીકળે એના માટે તમામ પ્રકારના જો આયોજનો છે, રિહર્સલના આવતીકાલથી રિહર્સલ બી એના છે જોઈએ. આ પૂરી યાત્રા ત્યાંથી સ્ટાર્ટ થશે અને પછી જ્યારે પૂર્ણ થશે જોઈએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં, તો કોઈને કોઈ તકલીફ નહીં થાય, કોઈને ઘર જવા માટે બી તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જોઈએ. અને સાથોસાથ જો જ્યારે અલગ અલગ વિસ્તાર, બલકી આપણા શહેરના અલગ અલગ વિસ્તારથી લોકો આવવાના છે, જે રીતે આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બતાવેલ કે પૂરે રૂટ ઉપર અને પૂરા શહેરમાં જો ચારો તરફ તિરંગાના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે જોઈએ અને આ તિરંગાથી પૂરા સમગ્ર જો આપણા સુરત શહેર તિરંગામય થશે જોઈએ. અને ગયા વર્ષ જે રીતે ભવ્ય યાત્રા નીકળી હતી એના કરતાં બી ઓર ભવ્ય યાત્રાના આયોજન આ વખતે કરવામાં આવે છે જોઈએ. અને એના માટે સમગ્ર જો આપણા મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને તમામ ઘણા બધા જો આપણા શહેરના જો વહીવટી તંત્ર આમાં સામેલ છે. તો અમે આપના થ્રુ એક અપીલ પણ કરીએ છીએ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી કે લોકો આપણા જો આઝાદીના લડવૈયા જેને લીધે અમે લોકોને આઝાદી મળી છે જોઈએ એના આન બાન શાનમાં અને એના યાદગીરી તરીકે બધા લોકો આ યાત્રામાં જોડાય એવી બધા સામે અપીલ કરીએ છીએ. 10 ઓગસ્ટના દિવસે 6 વાગે યાત્રાના આયોજન આપણા વાઈ જંકશનથી કરવામાં આવેલા છે. હજારો લાખોની સંખ્યામાં આ યાત્રામાં જોડાવાના છે. 50,000થી લોકો આ યાત્રામાં ડેડિકેટેડ સ્વરૂપે જોડાવાના છે. એમના સિવાય સુરત શહેરમાં જે આજુબાજુના વિસ્તારના લોકો છે એ પણ યાત્રામાં જોડાવાના છે. એટલે ખૂબ જ મોટી યાત્રા તે દિવસે સુરત શહેરમાંથી નીકળવાની છે. આ જો યાત્રા નીકળવાની છે વાય જંકશનથી લઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યાત્રા નીકળશે. ચાલીને આ યાત્રા નીકળવાની છે. 2 કિલોમીટર જેટલું રૂટ આ યાત્રા ઉપરનું હશે. આ યાત્રા માટેના જેટલા પણ જુદા જુદા લોકો જોડાવાના છે એમના માટેના બ્લોક્સ બનાવવામાં આવી રહ્યા છે. પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એમના જો રૂટ્સ છે એ તમામ પણ અગાઉથી ઇન્ટિમેટ એમને કરવામાં આવી રહ્યા છે. એમના સિવાય મેડિકલ ટીમ્સ, પાણીની સુવિધા, ટોયલેટ્સની સુવિધા, એ તમામ પ્રકારની સુવિધાઓ પણ યાત્રામાં કરવાની છે. હજારો લાખોની સંખ્યામાં જો તિરંગા છે એમનું પણ ડિસ્ટ્રીબ્યુશન જે લોકો યાત્રામાં જોડાવાના છે એમને કરવામાં આવશે. અને બધા જ લોકો તિરંગા લઈને પોતાના હાથમાં ખૂબ જ દ્રઢતા સાથે અને ભારત દેશના દેશભક્તિમાં જોડાઈ શકે એવા સ્વાભિમાન સાથે જોડાઈ શકે એમના માટે તિરંગા ડિસ્ટ્રીબ્યુશનનું પણ ખૂબ મોટા પાયા ઉપર આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જો યાત્રાનું રૂટ છે એમને પણ બહુ જ ઇનોવેટિવ વેમાં તિરંગાની થીમ ઉપર શણગારવામાં આવી રહ્યું છે, જેથી કે સુરત શહેરમાં એક ખૂબ જ ઇનોવેટિવ ભવ્ય તિરંગા યાત્રા લોકો એ બધા સહભાગી થઈ શકે. યાત્રાના દિવસે 1 લાખ જેટલા તિરંગા
યાત્રાના રૂટ ઉપર લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ. એમાં જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમને પણ કરવાના છે. સાથે સાથે જે લોકો યાત્રા જોવા માટે પણ ત્યાં રોડના આજુબાજુમાં ઊભા રહેશે એમને પણ તિરંગા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એટલે 1 લાખ જેટલા તિરંગા ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એમના સિવાય સમગ્ર સુરત શહેરમાં 3 થી 3.5 લાખ જેટલા તિરંગા ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત શહેરનું વહીવટી તંત્રની તમામ ટીમ, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર ઓફિસ અને જુદા જુદા જો વિભાગો છે એ બધા જ મળીને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર યાત્રાનું આયોજન કરી રહ્યા છે. એમને જેમ ફાઇનલ થશે એમની જો વિગત છે એ આપવામાં આવશે. પણ આ જો યાત્રા છે એ કાર્નિવાલ સ્વરૂપે અને જુદા જુદા આમાં ઇનોવેટિવ થીમ્સ સાથે યોજવામાં આવી રહી છે, જે આ યાત્રાને ખૂબ જ યુનિક યાત્રા બનાવવા તરફ જઈ રહી છે. એ જ્યારે પણ એમની વિગતવાર સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.